હું ખાતો નથી અને ખાવા દેતો નથી, હું ભ્રષ્ટાચારીને છોડીશ નહીં. આ વાક્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના. પણ જો તમારે કોઈ સારું પદ જોઈતું હોય અને અધિકારી બનવું હોય તો તમારી ઓળખાણ ભાજપમાં હોવી જોઈએ. એ વાત સાચી પડી છે રાજકોટ ટીઆરપી કાંડે. કારણ કે અત્યારે તમારે જો કોઈ પોસ્ટ મેળવવું હોય તમારે કોઈ તો લાગવગ તો ચલાવવી જ પડશે. અને જો તમને એ આવડી ગયું તો તમારું નામ કોઈ સારા મોટા અધિકારીની ગણનામાં થશે. પણ પછી તમે કેવા કામ કરો છો એ તો તમારા ઉપર છે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે ટીઆરપી અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાના હવે રોજે રોજ નીત નવા રાજ ખુલી રહ્યા છે. મોટી વાત તો એ છે કે તે ટીપીઓ જ નથી, તે હજુ પણ એટીપી છે. સાગઠિયાએ જ નહીં પરંતુ ભાજપના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરે સરકારને અંધારામાં રાખી છે. મોદીના ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. ટીઆરપી અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાને 1 વર્ષ પહેલા જ ટીપીઓ તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવ્યા. આ પહેલા તેઓ એટીપી હતા અને તે રીતે ઇન્ચાર્જ ટીપીઓ પણ હતા. જો કે તેમાં નવો ઘટસ્ફોટ થયો છે. મનસુખ સાગઠિયા ટાઉન પ્લાનિંગ ઓફિસર છે જ નહીં, હજુ તે એટીપી જ છે. મનપાના તત્કાલીન પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે જે નિમણૂક આપી છે તેમાં મંજૂરી જ નથી અને સરકારને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે. કારણ કે જે રીતે મનસુખ સાગઠિયાને ટીપીઓ બનાવવામાં આવ્યા સરકારને ખબર જ નથી. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ મેયર પ્રદીપ ડાવ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ગવા સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ મનસુખ સાગઠિયાનું ઇન્ટરવ્યૂ લઈને એક જ અરજી આવી હોવા છતાં કાયમી ટીપીઓ તરીકે નિમણૂક આપી દીધી અને ત્યારથી જ તેમને ટીપીઓ ગણવામાં આવ્યા. જ્યારે ટીઆરપી અગ્નિકાંડ બાદ સાગઠિયાની હજુ ધરપકડ બાકી હતી ત્યારે સાંજના સમયે શહેરી વિકાસ વિભાગમાંથી હુકમ આવ્યો, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓનો ચાર્જ રૂડાના ટીપીઓ એસએમ પંડ્યાને આપવામાં આવ્યો. જો કે આ હુકમમાં તત્કાલીન ટીપીઓ સાગઠિયાનું નામ જ ન હતું, એટલે તેમને હવે ક્યાં મૂકવા તેવો પ્રશ્ન પણ શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારને કેટલાક અધિકારીઓએ કર્યો. ત્યારે શહેરી વિકાસ તરફથી પ્રત્યુત્તર આપ્યો કે સાગઠિયા તો એટીપી છે અને તેમની પાસે ફક્ત ટીપીઓ ચાર્જ છે જે હવે પંડ્યા સંભાળશે. સાગઠિયા એટીપી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક આખી વાતને ગોળ ગોળ ફેરવવામાં આવી. આ જવાબ સાંભળીને ઘણાને આશ્ચર્ય થયું. તુરંત જ સરકારને જાણ કરવામાં આવી કે સાગઠિયાને તો ટીપીઓ તરીકે જુલાઈ 2023માં નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે. ગાંધીનગર વિભાગે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ નિમણૂક કરવા માટે શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી જ નથી. તેમના ચોપડે તો હજુ રાજકોટ મનપામાં ઇન્ચાર્જ ટીપીઓ જ છે મનસુખ સાગઠિયા. જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા વર્ગ 1ની ભરતી કરે તો તે નિમણૂકને સરકારમાં મોકલવી પડે છે. તે વાત બધાને ખબર છે અને શહેરી વિકાસ વિભાગ મંજૂરી આપે તો જ ભરતી કરી શકે. પણ સાગઠિયાના કિસ્સામાં ફક્ત મનપાના જનરલ બોર્ડમાં જ દરખાસ્ત મૂકવામાં આવી. આ રીતે ટીપીઓના નામે મનપાના પદાધિકારીઓએ સરકારને ટોપી પહેરાવી દીધી. કારણ કે શહેરી વિકાસ વિભાગમાંથી મંજૂરી આજની તારીખે પણ નથી મળી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ટીપીઓની ભરતી બહાર પાડી. એકમાત્ર ઉમેદવાર સાગઠિયાનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું. મેયર પ્રદીપ ડાવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સાથે સંકલનની બેઠક કરી અને એ બાદ સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડમાં સાગઠિયાને ટીપીઓનો ઠરાવ કરી નિમણૂક પત્ર પણ આપી દીધો, પણ સરકારમાં જાણ ના કરી. આ કાંડમાં આટલા જ ભાજપના આગેવાનો નહીં પણ સાગઠિયાને ટીપીઓનો કાયમી હોદ્દો મળે તેમાં રમેશ રૂપાપરાનો પુત્ર, રિંકુ પરસાણા, અમૃત શિયાણી, ઉદય કાનગડ, નીતિન ભારદ્વાજ, નીતિન રામાણી, અરવિંદ રૈયાણી, હિરેન બધાને ખૂબ જ રસ હતો. અને એમાં ખાસ આરડીને આ માર્ગદર્શન હેઠળ આખી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી અને જેમના હેઠળ મનસુખ સાગઠિયાને ટીપીઓ બનાવી દેવામાં આવ્યો. નરેન્દ્ર મોદી એવું કહે છે કે હું ભ્રષ્ટાચારને ક્યારે સાંખતો નથી, ત્યારે એ જોવાનું છે કે રાજકોટમાં આટલો મોટો અગ્નિકાંડ બન્યો. જે ટીપીઓ હતા તે ગેરકાયદે હતા કારણ કે તે ઇન્ચાર્જ ટીપીઓ તરીકે કાર્યરત હતા, છતાં પણ તે ટીપીઓની ભૂમિકામાં આવ્યા. આ બધી જ આખી કાંડ બની છતાં પણ હજુ રાજકોટનું તંત્ર, ઉચ્ચ અધિકારીઓ બધા જ મૌન છે. ત્યારે તમે એવું કહો છો કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, તો આ કઈ રીતે આખી પ્રક્રિયા બની? અને જો આ વાત તમારા સુધી ના પહોંચી હોય તો તમે એ સાંભળી લેજો કે ગુજરાતમાં હજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ફાલીને ઉપર જઈ રહ્યો છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.